કે જે આમ બહુ સેન્સિટિવ છે અને આજના સમયમાં હવે એ જ સત્ય છે. ભારતમાં 5 નેશનલાઇઝ બેંક છે, એમાંની 4 બેંકની હેડ સ્ત્રીઓ છે. એનો અર્થ એમ થયો કે સ્ત્રીની કારકિર્દી એ હવે કોઈ સમસ્યા નથી. સુંદર પિચાઈ આ દેશમાંથી જઈને ગૂગલનો હેડ થયો. ઇન્દ્રા નુઈ ચેન્નાઈથી જઈ અને પેપ્સિકોલાની હેડ થઈ. એવી કેટલી બધી સ્ત્રીઓ છે. સોનલ જે ઓબામાની ઓફિસમાં કામ કરે છે. આપણી પાસે એવા કેટલા દાખલા છે, એવી કેટલીય સ્ત્રીઓ છે કે જેણે પોતાની ઝળહળતી કારકિર્દી બનાવી છે. અમૃતા પ્રીતમથી શરૂ કરીને, લેખકથી શરૂ કરીને, એક્ટ્રેસથી શરૂ કરીને, દીપિકા પદુકોણ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયન રહી, નેશનલ સ્વિમર રહી, અને એક દિવસ એણે માથું ફેરવીને કહ્યું કે ભાઈ આ બધું મારાથી નથી થતું, મારે એક્ટર થવું છે. એના પિતા 2 વર્ષ એની સાથે બોલ્યા નહીં. એકલી મુંબઈમાં રહી, સ્ટ્રગલ કરી, મોડલિંગ કર્યું, અને એને પહેલી ફિલ્મ મળી શાહરૂખ ખાનની, ઓમ શાંતિ ઓમ. એ પછી એણે પાછા વળીને જોયું નથી, અને જેમ સફળ થતી ગઈ એમ એના પિતાને સમજાયું કે બરાબર છે, આ જેને કરવું તું માટે આમાં એ સફળ છે. એવું ઘણું બનતું હોય છે કે આપણને માતા પિતાને પોતાના સંતાનને એન્જિનિયર બનાવવા હોય, ડોક્ટર બનાવવા હોય, પણ સંતાનને પેઇન્ટર થવું હોય, મ્યુઝિશિયન થવું હોય. એનો ઇન્ટરેસ્ટ જ એ દિશામાં છે, અને ખાસ કરીને દીકરીનો. મોટા ભાગના માતા પિતા દીકરીને એટલા માટે ભણાવે છે કે એને સારો છોકરો મળે, ગ્રેજ્યુએટ થઈ જાય, એક સારા પરિવારમાં એના લગ્ન થઈ જાય તો ગંગા નાયા. આવું કેટલા બધા માતા પિતાને મેં કહેતા સાંભળ્યા છે, કશે એને સારો છોકરો મળી જાય એટલે આપણે ગંગા નાયા. સારો છોકરો તમારી દ્રષ્ટિએ અને સારો છોકરો એની દ્રષ્ટિએ સાવ જુદી વાત છે. કેટલા લોકો મેટ્રિમોનિયલ કોઈ દિવસ પણ છાપામાં જાહેરાતો લગ્ન વિષયક ખોલીને વાંચે છે? ન વાંચતા હો તો હવે એક દિવસ, આજે પણ હશે રવિવારના છાપામાં, નહીં તો આવતા રવિવારે જોજો. ઊંચી, પાતળી, ગોરી, સુંદર, સુશીલ, આ જરૂરિયાત છે. બધી જાહેરાતોમાં સેમ જ છે. ઊંચી, પાતળી, ગોળી, સુશીલ, સંસ્કારી, રસોઈ બનાવી શકે એવી, સંયુક્ત કુટુંબમાં રહી શકે એવી. પણ આવી રિક્વાયરમેન્ટ છોકરા માટે નથી. પરિવારમાંથી જ્યારે જાહેરાત આપવામાં આવે છે ત્યારે કોઈ પરિવાર એવું નથી કહેતો કે દીકરીના મા બાપનું સન્માન કરી શકે એવો છોકરો જોઈએ. આપણે કોઈ દિવસ આવું જાહેરાતમાં લખતા નથી. કમાતો હોય, સારી નોકરી કરતો હોય, ઊંચો હોય, ખાનદાન હોય, આ બધી આપણી જરૂરિયાત છે. પણ મારી દીકરી સાથે દોસ્ત બનીને રહે એવો છોકરો જોઈએ એવું કોઈ મા બાપ કહેતા નથી. મારી દીકરીના મિજાજ સંભાળે, ક્યારેક એને માફ કરે, ક્યારેક એને વાલ કરે એવો છોકરો જોઈએ એવું મા બાપ ક્યારેય વિચારતા નથી. કેટલાક મા બાપ ઘર જોવા જાય દીકરાનું, પાછા આવીને ગર્વથી કહે એમના ઘરમાં તો 6 એસી છે. 6 એસી છે એ દીકરી પરણાવવાની જગ્યા છે એવું વિચારનારા મા બાપને ખબર જ નથી કે પહેલો ઝઘડો તો ત્યાંથી થશે કે એસીનું ટેમ્પરેચર કેટલું રાખવું. એકને 16 જોઈશે અને એકને 24 જોઈશે, અને એક રૂમમાં નહીં સૂવે ત્યાંથી ઝઘડો ચાલુ થશે. કેટલા બધા પરિવારો એવા છે કે જેમને એવું લાગે છે કે પરદેશ જવાથી કારકિર્દી બની જશે. આ દેશમાં શું છે? આ દેશમાં કંઈ નથી, કરપ્શન છે, ભ્રષ્ટાચાર છે, ફલાણું છે. લાઈફ છે સાહેબ અમેરિકામાં. તમે જુઓ કેટલી ચોખ્ખાઈ છે, કેટલું ફલાણું છે, કેટલું આમ છે. દીકરી અને જમાઈ અથવા દીકરો અને પુત્રવધુ બંને મળીને હજારો ડોલર કમાતા હશે ને તો પણ દીકરી હાથે વાસણ ધોવા પડશે એવો વિચાર આપણને આવતો નથી. એ દેશમાં ડોમેસ્ટિક હેલ્પ જ નથી. અહીંયા જે શાંતિથી આપણે એમ કહી શકીએ છીએ કે મેના બેન વાસણ કરી લેજો ને પોપટભાઈ ઝાડુ વાળી નાખજો અને ફલાણા ભાઈ ગાડી કાઢો, હવે મારે જવું છે, આ સગવડો પારકા દેશમાં ક્યાંય છે જ નહીં. ભારતમાં કેટલી બધી બાબતો એવી છે કે જેને માટે આ દેશને ચાહવો પડે, જેને માટે આ દેશને ખૂબ પ્રેમ કરવો પડે. હું અમેરિકા આટલી બધી વાર જઈ આવી, પછી મને કોઈકે હમણાં વચ્ચે પૂછ્યું, હમણાં તો 4 મહિનામાં 3 વાર ગઈ, એટલે મને વચ્ચે કોઈકે પૂછ્યું કે તમે હવે ત્યાં જ સેટલ થઈ જાઓ. એટલે મેં કીધું હું દુનિયામાં ક્યાંય પણ સેટલ થવા તૈયાર નથી આ દેશ સિવાય. કેટલી મજા છે રસ્તા પર ઊભા રહીને પાણીપુરી ખાવાનો જે આનંદ છે સાહેબ, પાન ખાઈને પિચકારી મારવાનું જે સુખ છે,
કચરો આમ કરીને તમે ફેંકી દો, તમને કોઈ કંઈ કહે જ નહીં. આવો દેશ ક્યાં મળે તમને? ડાબી બાજુથી રોંગ સાઈડ તમે ઘૂસી જાઓ, સર્કલ તો કોઈ કાપે જ નહીં. રોંગ લેનમાં ગાડી ચલાવો, ગમે ત્યાં ફ્રાક દઈને ઊભી રાખી દો. અને તમે ગલ્લાની બહાર નાનકડા રસ્તા ઉપર મેઇન રોડ પર પાર્કિંગ કર્યું હોય અને કોઈ ભલો માણસ આવીને તમને કહે કે ગાડી ખસેડી લો ને, તો સૌથી પહેલી ફિલિંગ, કેમ? તારા બાપનો રસ્તો છે? આવું કઈ જુઓ અમેરિકામાં કોઈને કે તારા બાપનો રસ્તો છે. શું કરી દે તમને? લાખો ડોલરમાં ઉતારી દે કે મારા બાપ પર ગયો. આ દેશમાં મજા એ છે કે સામે પેલો કે મારા બાપનો નથી તો તું સારા જ તો શું, તો તારા બાપનો છે? બે મરી ગયા છે તોય એને વચ્ચે લાવે. બે લોકોને ઝઘડો થાય ગાડીમાં, બહુ ઇન્ટરેસ્ટિંગ. આ બધા ઓબ્ઝર્વેશન તમે કરો તો બહુ મજા આવે. બે લોકોને ઝઘડો થાય ગાડીમાં, ક્યાંક ગાડી ઘસાય, ક્યાંક ગાડી ઠોકાય, એટલે ઉતરીને સૌથી પહેલા જે બૂમો પાડવા માંડે જીતે. જેણે પહેલી બૂમ પાડીને એ ગુનેગાર નથી. આવું આ દેશનું ટોળું માને છે. અચ્છા, હવે જો બૂમો પાડવા માંડી અને સામેવાળા થોડાક ઓળખતા હોય, કોઈ બીજા ત્રીજાને જાણતા હોય, થોડા પાવરફુલ હોય, એટલે પૂછે તને ખબર છે હું કોણ છું? આવું બીજાને કેમ પૂછવું પડે? તમને નથી ખબર તમે કોણ છો? હમણાં એક બહુ સરસ એડ આવતી હતી ટીવી પર, ટાટા ટીની. એક નેતા આવીને એર હોસ્ટેસને પૂછે છે કે તને ખબર છે હું કોણ છું? એટલે એર હોસ્ટેસ માઇકમાં અનાઉન્સ કરે છે કે એક ભાઈ આવ્યા છે, પોતાની જાતને ઓળખતા નથી, તો કોઈ આવો અને એમને ઓળખીને લઈ જાઓ. આપણે બધા જ અહંકારમાં એવા ડૂબેલા લોકો છીએ. ડોક્ટરમાં આ તો બધાને જ કદાચ ખબર હશે કે ડોક્ટરના દવાખાનામાં જાય ને એટલે અંદર કાર્ડ મોકલે. બહાર 50 લોકો વેઇટ કરતા હોય તો ભલે કરતા, ડોક્ટર તરત જ એને બોલાવે અને જતા જતા ડોક્ટરે બોલાવ્યા એ વિશે આભારની લાગણી હોવાને બદલે અહંકારની લાગણી વધારે છે. આજુબાજુના બધાને જોવાના કે જોયો હું કેવો પહેલો જાઉં છું. જે નામ તમે નથી પાડ્યું, જે અટક તમારી પોતાની નથી, તમને વારસામાં મળી છે. આ ચહેરો, આ હાઈટ, આ રંગ, આ વાળ તમારા ડીએનએ નો ભાગ છે. તમને તમારા ફોઈ તરફથી, તમારા મામા તરફથી, તમારા માતા પિતા તરફથી મળ્યું છે આ બધું. અને છતાંય અહંકાર કેટલો આ બધાનો. રૂપ છે તો આ ડીએનએ માંથી આવેલું રૂપ છે. હાઈટ છે તો આ ડીએનએ માંથી આવેલી હાઈટ છે. નામ તમારું તમારા કોઈક બીજા માણસે પાડ્યું છે. અટક તમને કોઈક બીજાએ આપી છે. અને આ બધાની વચ્ચે પૂછવું શું? તમને ખબર છે હું કોણ છું? અમને અત્યાર સુધી ખબર નહોતી, પણ આ જે સૂરમાં તમે પૂછ્યું ને હવે ખબર પડી ગઈ કે તમે કોણ છો. એક દિવસ એક ભાઈ એક મકાનની બહાર નીકળીને ઊભા હતા બસ સ્ટેન્ડ ઉપર. દૂર એમણે જોયું કે એક મકાનમાં એક માણસ એક મોટું કબાટ ખસેડવાની કોશિશ કરે છે. હાંફી ગયો, થાકી ગયો બિચારો. એટલે આ ભાઈ બિચારા બસ સ્ટેન્ડ પર ઊભા હતા, એને થયું કે આપણે આની મદદ કરવી જોઈએ. એટલે ગયા, ત્યાં જઈને એને ધક્કો મારવા માંડ્યો. બે જણાએ કલાક, સવા કલાક મહેનત કરી. જે માણસ કબાટ બહાર કાઢવાની કોશિશ કરતો હતો એને આમ પરસેવો લૂછ્યો અને કહ્યું કે કોઈ રીતે આ કબાટ બહાર નહીં નીકળે. એટલે જે માણસ ધક્કો મારવા આવ્યો હતો ને એને કહ્યું કે બહાર? હું તો આને અંદર ધકેલવાની કોશિશ કરું છું. બે જણા સામ સામે કબાટને ધક્કો મારતા હતા, એટલે કબાટ ન અંદર જાય ને બહાર જાય. આપણે પણ આવું જ કરીએ છીએ.